જોકે આજકાલ તો મર્યાદા એ આવ તૂટી રહી છે. બજારમાં શું ભક્તો પુરુષોને સાથે, પુરુષો નારીઓ સાથે નાચે. કેટલી હદે આપણે હેઠા ઉતરે, કેટલી હદે નીચે ઉતરી ગયા. નતર ભક્તો ભારત દેશની એ આર્ય નારી પરપુરુષને જે મોઢું દેખાડવા રાજી ન હોય, પરપુરુષને આગળ નાચે. હા, પરપુરુષને આગળ નાચે, પણ કોણ? જાતની નર્તકી હોય પરપુરુષને આગળ નાચે. માને જાતની વેશ્યા નારી હોય પરપુરુષને આગળ નાચે. ભારત દેશની આર્ય નારી નહીં. અરે જાતનો ભડવો પુરુષ હોય પર નારીને આગળ નાચે. ભારત દેશનો આર્ય પુરુષ નહીં. ભક્તો ભૂલ થાય તો સુધારી લેજો આ મહોત્સવને માણ્યા પછી. પ્રત્યેક નારી આ વાતને બરોબર અનુસંધાન રાખે. જિંદગીમાં ક્યારેય પણ પરપુરુષને આગળ નાચે નહીં. હા, આનંદ કિલોલ કરો, આનંદની મનાઈ નથી, પણ સ્ત્રી ભક્તોની સાથે, પુરુષ ભક્તોની સાથે ધર્મની મર્યાદાનો ભંગ કરીને ક્યારેય નહીં વર્તો. બેફામ નહીં બની જાઓ. જિંદગી બહુ લાંબી છે. પોતે કરેલી ભૂલ પોતાને ભોગવવાનો જયારે વારો આવશે ને ત્યારે રોતા નહીં આવડે. પરપુરુષને આગળ નાચનારી નારીની કોઈ મહાપુરુષ જન્મ ધારણ કરે. વાતમાં શું માલ છે? એવા ડોળિયા સંતાનો પછી પાકશે, પોતાનું પેટ એને પોખશે, અને એવી દુખી નારી બનશે, એવી દુખી બનશે. પછી કે છે આ પાણા ક્યાંથી પાક્યા? તારી ભૂલનું પરિણામ છે. માટે સાવધાન, ક્યારેય પણ નારી પરપુરુષને આગળ નાચે નહીં. એમાં ભક્તો ધાર્મિક તહેવારો પણ હાવ બગાડી નાખ્યા છે. નોરતા જેવા પર્વની અંદર એક યુવાન એક યુવતી ભક્તો મહેરબાની કરીને પશ્ચિમનું અનુકરણ નહીં કરતા. ભૂકા નીકળી જશે. પશ્ચિમની સંસ્કૃતિ અલગ છે, આપણી સંસ્કૃતિ અલગ છે. બેનો હાંધો ક્યારેય ન મળે. તમે ગમે તેટલું પશ્ચિમનું અનુકરણ કરવા જાશો પણ તમે એવું જીવન નહીં જીવી શકો. પશ્ચિમના દેશનું તો સહજ જ કલ્ચર એવું છે. 18 વર્ષની ઉંમર થાય એટલે મા બાપ ઈચ્છા રાખતો છોકરો મારથી જુદો થઈ જાય, છોકરો ઈચ્છા રાખતો હવે આને છૂટા પડીએ એમ. જ્યારે ભક્તો આપણી તો સંસ્કૃતિ એવી છે, બાપના બાપ હોય એને દીકરાનો દીકરો પૌત્ર હાથની આંગળી પકડીને મંદિરે લઈ જતો હોય, એને આનંદ હોય છે. ભક્તો આપણી સંસ્કૃતિ એ છે.